ચાલો ધ્યાન આપો. નાના છોકરા જેમ હું ફ્રૂટી પીયા કરેલા. ફ્રૂટી પીવાની ઉંમર છે તારી? નાના છોકરા જેમ ફ્રૂટી પીવે. બીજું કઈ પી? મેં તો કઈ બોલો બી નહીં. તું જાતે ખુશ થઈ ગયો મનમાં વિચારીને. ચાલો એ શાંતિ રાખો. કાબરો. ચલો એ જેન્સ કાબરો. જેન્સ કાબર. ચલો આ ચેપ્ટર બતાવવાનું છે, પતું જ નહીં. બહુ લાંબુ ચેપ્ટર છે, આજે નહીં પતે. હજુ તો ખાલી 3 માર્કના જે પૂછાય ને હજુ તો જોડકા છે. હજુ બીજા 3 માર્કના પેલા ઓપ્શન આવશે, બીજા 3 માર્કના બી ઓપ્શન આવશે. શું કરું, પતાવી દઉં આજે? પતાવું તો એમમાં પતાવી દઈશું, ફટાફટ ટીક ટાક કરી દેવાનો મારે તો. હું હા ડિટેલમાં કરી નાખીએ. બરાબર. પ્રોબ્લેમ એ છે બધા સબ્જેક્ટમાં કેવું હોય કે પહેલી જે એક્ઝામ હોય ને એમાં અમુક જ ચેપ્ટર હોય ને. ઇંગ્લિશમાં એવું નહીં. ઇંગ્લિશમાં આખી જ ગ્રામર પૂછી લે છે. આ ગ્રામર જે લઈને આવે નવી એ આખી ગ્રામર પહેલી એક્ઝામમાં છે. એટલે બધું બતાવવું પડે ફટાફટ વિથ ક્વોલિટી સાથે. એમ નમ ના બતાવાય. પહેલી એક્ઝામ ભાઈ તમારે શાંતિ, તમારે જસ્ટ ખાલી રિવિઝન કરવાનું આવશે. ખાલી એ તો કરાશે ને, રિવિઝન કર કર્યા બસ. આ બધું તમે ભણી લીધું હશે પહેલા આખી ગ્રામર. ચાલો સ્ટાર્ટ કરીએ. ચોપડી તો આપણી પતી ગઈ છે ને પાઠ બધા, એમાં તો કોઈ બાકી નહીં ને. પોયમ તમારી બાકી છે ને હજુ. બી વારન પતી ગઈ. એ લોકો તો ઓફલાઈન ફટાફટ પતી જાય, ઓનલાઈન વાર લાગે થોડું. ચલો ને એ લોકો તો રોજ 1.5 કલાકનું ટ્યુશન ને 3 દિવસ, ને તમારે રોજ 3 કલાકનું ને તે વિડીયો સાથે એટલે વાર લાગે ને. એ લોકો તો પર્સનલ ફટાફટ પતી જાય. ચલો એ લોકો તમને કયું ચેપ્ટર ચાલુ કર્યું? ડબલ્યુએચ પતી ગયું, કન્જક્શન ચાલે છે. તમારા જો અટકેલા છો તમે. ચલો આજે એક્ઝામ આવે, સાંભળો, આજે એક્ઝામ આવે એમાં ડબલ્યુએચ કન્જક્શન લઈ લઉં ચેપ્ટર. ભલે ભણાયું નહીં મેં, પણ કરી શકશો ને? કેમ કે નોમમાં ભણેલા છો ને ઘેર જઈને વાંચવાનું થોડું. ભલે આ ચેપ્ટર કદાચ આ ચેપ્ટર જો નહીં ચાલે તે બી સદા ટેસ્ટમાં પૂછેલી ચાલશે ને. ને સેક્શન ઈમાં નિબંધ ઈમેલ બધું આવી જશે. બરાબર. એ તો હવે એમ બી જાતે લખવાનું આવશે તમારે ગોખીને જ. એમાં મારું કોઈ રોલ નહીં. પ્લસ પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર પરથી વાક્ય, એકાદ ચિત્ર સમજાવી દઈશ તમને. એક્ઝામ માટે કહું છું ખાલી. હા આજે ટેમ્પરરી જે એક્ઝામ ટેસ્ટ આવશે તમારો એની માટે કહું છું. તો ગ્રામરના કયા ચેપ્ટર લઈ લઈએ આપણે? ફંક્શન લઈ લઈશું, ડબલ્યુએચ લઈ લઈશું. એ ઘેર વાંચશો તો એમ જ આવડી જશે. લે તો ડબલ્યુએચ તો ઇંગ્લિશનું ગ્રામરનું સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. ઘેર વાંચશો આવડી જશે. કન્જક્શન લઈ લઉં, કન્જક્શન લઈ લઈશું. કન્જક્શન એકવાર બધા સમજાવી દઈશ તમને. બરાબર. એ 3 ચેપ્ટર થઈ ગયા. પછી ગ્રાઇડમાં નિયરેસ્ટ મિનિંગ આપેલા હશે. ગ્રાઇડમાં સપ્લિમેન્ટરી રીડિંગના ચેપ્ટર હશે. એ ચેપ્ટરના અંતમાં નિયરેસ્ટ મિનિંગ આપેલા હશે. એ તમારે બધા વાંચવાના. ધ્યાન આપો. નિયરેસ્ટ મિનિંગ બધા વાંચવાના. પહેલી એક્ઝામ છે તો કદાચ તમારા કેટલા ચેપ્ટર હશે એક સ્કૂલમાં? કહેતા નહીં. સપ્લિમેન્ટરી રીડિંગમાં થોડા 6 હોય. બે લગભગ 15 કે 16 જેટલા ચેપ્ટર આવે છે. તો એ ચેપ્ટરના નિયરેસ્ટ મિનિંગ વાંચી લેવાના. એક દિવસમાં પતી જાય એવા છે. 1-2 વાર વાંચશો તો યાદ રહી જશે તમને. આ એક્ઝામ માટે જસ્ટ કહું છું. આ બધું તમને ડિટેલમાં કરવામાં આવશે. ભાઈ ટેન્શન ના લો. પણ આ તો જસ્ટ એક્ઝામ માટે ટેમ્પરરી હમણાં. પણ એક જો તો સારું બી છે, તમે આ બધું કરી નાખો તો એડવાન્સમાં તમારું બધું થઈ જાય. હું જયારે કરાવીશ ત્યારે ડિટેલમાં કરાવીશ તો એ ટાઈમે તો તમે મેન્ટલી રેડી હશો કે આ બધું તમને આવડે છે. આ તો અમે ઘેર કરેલું છે. તો આ એક ફાયદો તમને એ થશે. બરાબર. તમે થોડા એડવાન્સ ચાલશો. તો આ બધા ચેપ્ટર ઇન્ક્લુડ કરી દઈએ ને આપણે. હજુ જોઈએ તો તમને કહેતા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ નહીં લો. બોલો કે બી લઈ લો તો હવે બાકી શું રહ્યું? એડિટિંગ. બધું લઈ લો. ગ્રામર બધું લઈ લો. જોઈએ ચલો વિચારીએ. એમ કે ચેપ્ટર તો તને આવડે, બધાને થોડી આવડે. અમુક તો 10માં પહેલી વાર જોશે કે ઇનડાયરેક્ટ જેવું કે આવે છે. કેમ કે 9માં તો ધ્યાન આપી ના હોય. કેમ કે તો 9મું હતું. 9માં થોડી ઇજ્જત હોય, 10માં ઇજ્જત હોય. કે મહેનત 10માં કરવાની હોય. ચલો 71 થી બાકી હતું. આ પહેલો પાર્ટ તમારો પતાવી દઈએ. ટોટલ આ ચેપ્ટરના 3 પાર્ટ આવે છે ને. પહેલો ભાગ જોડકાનો છે, 82 લગીન છે કદાચ. તો એ આજે પતાવી દઈએ ને. ચલો એટલે એક તો પત્તું થાય પહેલું. ચલો ફટાફટ. વેર એટલે ડબલ્યુએચ. આગળ જોવાનું જ ના હોય. વેર અને ક્વેશ્ચન માર્ક, ઇન્ક્વાયરી. બસ આ રીતે બોર્ડમાં આ રીતે તમારું કોન્ફિડન્સ તૈયારી હોવી જોઈએ. બરાબર. જોવાનું જ ના હોય. વેર ડીડ યુ કીપ યોર બેગ? ક્વેશ્ચન માર્ક છે એટલે ઇન્ક્વાયરી કહેવાશે ને. બસ લા બોલ દીધું મેં. અનલેસ આ આવી ગયું છે. અનલેસ યુ
એપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે શું? યાદ રાખજો, માફી માંગવી. એપોલોજાઇઝ. અનલેસ યુ એપોલોજાઇઝ, સિવાય કે તમે માફી માંગો, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ ક્લાસ. તમને ક્લાસમાં એન્ટર કરવામાં આવશે નહીં સિવાય કે તમે માફી માંગો. બોલ સાક્ષી. કન્ડિશન, કન્ડિશનમાં આવશે ને કન્ડિશન. ઇફ આવે, અનલેસ આવે. કન્ડિશન. સિન્સ વેન, વાત પતી જ ગઈ. પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. ચલો એની પછી પાવર ધ મિલ્ક, ગ્લાસ, સુગર, આવું આવે એટલે પ્રોસેસ. મધર યુઝ્યુઅલી, આ શબ્દ પકડો. મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. જનરલી માતા સવારે જમવાનું બનાવે છે. ક્રિયા બતાવી. જો એક્શન કદાચ ના હોય તમા તો આમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. કેમ કે ફ્રીક્વન્સી માટે પેલો શબ્દ મેં કીધેલો, એ ધ્યાન આપો. એ હું જોઉં છે કે સેલિબ્રિટી છે બધા, ધ્યાન આપો ને. યુઝ્યુઅલી નો મતલબ શું થાય? જનરલી, યુઝ્યુઅલી, જનરલી, સમટાઈમ, નેવર, એવર, ઓફન, રેરલી. આવા શબ્દો ફ્રીક્વન્સી ઓફ એક્શન બતાવે. ફ્રીક્વન્સી ના હોય તો ખાલી એક્શન. ખબર પડી? પછી સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ. સોહમ કોલેજમાં ભણે છે પુણેમાં. લોકેશન આવડી જાય. હાઉ મચ મની, કેટલા પૈસા છે? ક્વેશ્ચન માર્ક. સેકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી, બેમાંથી એક હોય. સેકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી હોય. યતિન કેન, એબિલિટી. ઇફ, બરાબર. જો કેવું લેવલ આવી ગયું તમારું હવે. શબ્દ જોઈને જ આલી પડત નહીં, આખું વાંચવાનું જ નહીં થાય ને. હા, મહેનત કરો ને તો લેવલ આવી જાય બોર્ડમાં. બધા લોકો 3 કલાકમાં પેપર પતાવે, તમે 2-2.5 પતાવીને બેઠા હોય શાંતિથી, પવન નાખતા હોય એમ. ચલો એની પછી ધ શોપ ઇઝ ક્લોઝડ ટુડે. આજે શોપ ઇન્ફોર્મેશન આપે. જાતે બોલો છો ને જબ. હા. જય નેવર શબ્દ આવે પેલો ફ્રીક્વન્સી વાળો. ફ્રીક્વન્સી. આ લાઈટ બંધ છે, લાઈટ ચાલુ કરો. મને લાગ્યું અંધારું કેમ લાગે છે આજે. નેવર, ફ્રીક્વન્સી. ગીતા વેન્ટ, ગીતા ગઈ હતી હર ગ્રેન્ડફાધર, દાદાના ઘેર, ટેક હિઝ બ્લેસિંગ. આટલું વાક્ય, ગીતા વેન્ટ ટુ હર ગ્રેન્ડફાધર, આટલું વાક્ય. પણ આ વાક્ય કેમ છે તો કે એની માટે છે. ગીતા દાદાના ઘેર ગઈ હતી તો કે શું કરવા? આશીર્વાદ લેવા. બ્લેસિંગ એટલે આશીર્વાદ થાય. તો શું આવશે? પર્પસ, હેતુ. આઈ હેવ બીન સ્ટડીંગ ફોર, સમયગાળો બતાવે. જય સ્પીક્સ પોલાઇટલી, LY. The temple was filled with devotees. ટેમ્પલ એટલે મંદિર, ફિલ એટલે ભરેલું. ભલે જવાબ આવડી ગયો પણ મિનિંગ આવડવો જોઈએ. ડેવોટીઝ નો મતલબ થાય ભક્તો. ડેવોટી એટલે ભક્ત ને ડેવોટીઝ એટલે ભક્તો. મંદિર ભક્તોથી ભરેલું હતું. શેની વાત કરી છે? પ્લેસ, જગ્યા. ક્લિયર? ભાઈ કોઈને ખબર ના પડતા અંગ્રેજી કરીને મને બૂમ પાડજો પાછળથી. પૂછી લેજો, ના આવડે તો પૂછી લેજો, બેસી ના રહેતા શરમાતા ના. એવું ના વિચારતો કોઈ પૂછતું એવું કામ પૂછું. એટ એ ટાઈમ મને પૂછી લેજો, કોઈ ટેન્શન નહીં. લાઈવ વિડીયોમાં પૂછી લેજો. લાઈવ વિડીયોમાં પૂછો તો સારું લાગશે. જે જોશે કે ના છોકરા હોશિયાર છે, પૂછે છે. આ તો અમુક તે જ વિચારે ક્લાસમાં છોકરા છે ખરા. હા, કેમ કે કોઈ પૂછતું જ નહીં. સર એટલે બનાવ્યા કરે છે તો કે આ સર ઓલું બનાવે છે, ક્લાસમાં છોકરા જ નહીં. ચાલો ધ્યાન આપો. વી ઓફન, ઓફન એટલે વારંવાર. અમે વારંવાર ચેસ રમીએ છીએ. શું આવશે? એક્શન. ફાધર વેન્ટ, પિતાજી ગયેલા ઓફિસ 10 વાગે. ટાઈમ બતાવ્યો. રાજ હેઝ બીન સ્ટડીંગ, ડ્યુરેશન. સારી, સારી એટલે આટલું જોવાનું. સારી ની વાત કરી છે ભાઈ. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુ. વી આર, મગો એકદમ શું થયું ને પૂછવા કીધું 4-5 જણા હાથે પૂછી લીધું. હું મગું અમે ના એટલે હમણાં ગાઈ રહ્યા છે ગીત. પ્રેઝન્ટ, નાઈધર નોર, ઓલ્ટરનેટિવ. કેવું ચેપ્ટર ઈઝી લાગ્યું? મજા આવે એવું છે ને? પણ ખાલી 9 માર્ક નું પૂછાય છે. 95 માર્ક નું પૂછાવું છું. હા ચાલો. હુ ઇઝ યોર ક્લાસ ટીચર? ઇન્ક્વાયરી.
ડ્રાઈવ સ્ટ્રેટ, ટર્ન લેફ્ટ, પ્રોસેસ બતાવો ગાડી પાર્ક કરવાની. હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ? હાઉ લોંગ આવે તમે શું કીધેલું તમને? હાઉ લોંગ એટલે કેટલા લાંબા સમયથી તમે ભરતનાટ્યમ શીખો છો. તો હાઉ લોંગ આવે એનો મતલબ શું આવે? ડ્યુરેશન. પ્લીઝ. બધી ગયું. ધ બુક ડિસ્ક્રાઇબિંગ થિંગ, બુક ની વાત છે. કવિતા હેઝ બીન પોઈન્ટ ઓફ ટાઈમ. પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે પાર્ટી હતી. કેમ ભૂલ કરી? પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે પાર્ટી હતી. સાંજની વાત છે લાલ, લોકેશન થોડી આવે. મહેશ વર્ક ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, આ લોકેશન. આજે મહેશિયો છે સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે તો આ લોકેશન. આઈ એમ સોરી, પ્લેઝન્ટરી. ચલો મોટું કરું, છોડો ના બીમાં હું મોટું કરવાનું. તીર્થ ઓલવેઝ, ઓલવેઝ ફ્રીક્વન્સી. ટુ ફ્રોગ, ફ્રોગ એટલે હું? દેડકા. હા હા, દેડકાઓ એ તો દેખાય જ છે મને. ટુ ફ્રોગ, બે દેડકાઓ. ફેલ ઇનટુ વેલ. ફેલ એટલે ફોલ નું ભૂતકાળ, પડી જવું. દેડકાઓ પડી ગયા કુવામાં. પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના છે. આટલું લાંબુ વાક્ય કોણ વાંચે? શિવ ટેમ્પલ, શંકર ભગવાનનું મંદિર. લખો એન્શિયન્ટ નો મતલબ થાય પ્રાચીન. એન્શિયન્ટ એટલે પ્રાચીન. શંકર ભગવાનના મંદિરની વાત કરી છે. લોકેશન જ આવે, બીજું તો કઈ આવે ને. ચાલો. ફ્રીડમ એટલે આઝાદી. ફાઇટર એટલે લડવૈયા. આઝાદીના લડવૈયા નહીં કે બોલતા આપણે. આઝાદી માટે લડાઈ કરનાર. લડાઈ, આઝાદી માટે લડાઈ કરનાર એટલે મગજમારી નથી કરતા એ લોકો, ફાલતુની. ફ્રીડમ ફાઇટર ફોટ બ્રેવલી. એ લોકો લડેલા, પણ એમની લડાઈની વિશેષતા કેવી હતી? તો કે બ્રેવલી લડેલા. વિશેષતા બહાદુરી પૂર્વક એલવાય. તો એક મેનર, એમની લડાઈની મેનર બતાવી એટલે આવશે એક્સપ્રેસિંગ મેનર. ખબર પડી? સ્કૂલમાં ચાલી ગયો ચેપ્ટર? બાકી છે, આજે કર્યું ચાલુ. ધ્યાન આપજો તો રિવિઝન થઈ જશે. એવું છે? ચક્કર. ચાલો. If you work hard, if you work hard, you will succeed. જો તમે કામ કરશો સખત, સફળ થશો. કન્ડિશન કઈ ગયેલા? He is the boy. ચાલો 3 માર્ક નું તમારું પૂરું, 6 માર્ક નું બાકી. 3 માર્ક નો પોર્શન પૂરો થાય છે. 3 માંથી 3 તો મળવા જ જોઈએ આમાં. જો આમાં 3 માંથી એક બી ખોટું પડ્યું ને તો જાતે સુસાઇડ કરી લેજો. કોઈને કહેવાની જરૂર ના પડે. પોતાને એટલે શરમ આવી જોઈએ તમને કે આટલાનું ખોટું પડવું જ ના જોઈએ. બરાબર? હા, કેમ કે આ 3 માર્કમાં આપણે કેટલા દિવસ બગાડ્યા ને ડિટેલમાં કર્યું છે ને ભાઈ. તો પછી દરેક વસ્તુ થિયરી સાથે, એવું નહીં કે ડાયરેક્ટ ચેપ્ટર ચાલુ કરી દીધું. દરેક વસ્તુ તો હવે તો તમને આવડવું જોઈએ. પણ હમણાં આવડશે કેમ કે ફ્રેશ છે, તાજું શીખેલા છો. પ્રેક્ટિસ કરવાનું રાખજો. એવું ના થાય બધું ગ્રામર જયારે ભેગું થઈ જાય, પતી જાય, ત્યારે તમે નીલ, ઝીરો બની જાઓ. નીલ એટલે ઝીરો જ થાય. એવું ના થાય બધું ગ્રામર જયારે પતી જાય તો ફરીથી તમારે વાંચવાનું ચાલુ કરવું પડે. કેમ? તો કે બધું આગળનું ભૂલી ગયા અમે. એવું ના થવું જોઈએ, મહેરબાની કરીને. કેમ કે બહુ મહેનતથી તમે શીખો છો ગ્રામર. માન ભેજામ ઉતરતું હોય ને એમાં તમે બધું ભૂલતા જાઓ તો નહીં મેર પડે. ચાલો, તો 3 માર્ક નું પત્યું, બાકીના 3 નો હિસાબ કરી આવે. ચલો, દેખાય છે? આમાં ઓપ્શન જ આવશે પેલા જેવું છે. પેલું જો આવડતું હશે તો આ બે આવડશે. રોહન, રોહન કે છે મધર. એ વ્હાઈટ પેન્ટ છે તો રોહન કે છે મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી. ચા બનાવ હેલ્પ કરીશ. મધર કે શ્યોર.
પ્રોસેસ ચારમાંથી કયો આ જ આવે ને. હવે જનરલી પ્રોસેસ વાળું વાક્ય લાંબુ જ હોય, કેમ કે પ્રોસેસ લાંબી હોય. એની પછી પૂછાય ગયા છે when will you celebrate the victory? ચાલો વિક્ટરી એટલે જીત, જીત અથવા વિજય. when will you celebrate the victory? તમે જીત ક્યારે સેલિબ્રેટ કરશો? ટાઈમ ભાઈ માર્ચ 2023 માં પૂછાયું છે બોર્ડમાં. આમાં થોડું કોમેડી બી આવે. આ એક્સરસાઇઝ કોમેડી છે કેમ કે એક ઓપ્શન સાચો હશે, બાકીના ત્રણના મિનિંગ વાંચો ને તમે તો હસવું આવશે. પૂછાય શું પૂછ્યું કે તમે તમારી વિજય ક્યારે સેલિબ્રેટ કરશો? મિહિર સ્પેસિફાઈંગ ટાઈમ. હા આવેલો છે, ચલ ધ્યાન આપે ભાઈ એ બાજુ જુઓ, એ જુઓ ને સંતોષ છે કે ના છે. ટાઈમ બતાવવાનો છે તો આમાંથી કયો આવે? સિમ્પલ વસ્તુ, વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. ટાઈમ બતાવવાનો છે. હવે આ જવાબ આવી શકે? યસ થેન્ક યુ. પછી એવું આવે વી વિલ સેલિબ્રેટ એટ હોમ. અમે ઘરે કરીશું. ભાઈ ઘરે નહીં પૂછ્યું, ટાઈમ પૂછ્યો છે. પછી વેન શુડ વી સેલિબ્રેટ, આપણે ક્યારે સેલિબ્રેટ કરવી જોઈએ? એટલે એનો ઓપ્શન થોડો કોમેડી આવે એટલે મજા આવે. બરાબર, બધા ઓપ્શન વાંચવાના મજા આવશે, ભણવા સાથે થોડું મજા થઈ જાય. એની પછી ફાધર, હા ભલે આવડી ગયું, શાંતિ રાખો, શાંતિ રાખો. વોટ ઇઝ કરન ડુઈંગ? કરન શું કરે? તો આમાં શું બતાવો? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ઉભા રહો. પહેલું ઓપ્શન આઈ વિલ ફાઇન્ડ આઉટ. હું શોધું. આવે? હું શોધીશ. ના આવે, તું શોધ્યા જ કર. બીજું આઈ ડુ નોટ નો, મને નહીં ખબર. આવે? ના આવે. ત્રીજું હી વિલ કમ હોમ 6 વાગે. તે 6 વાગે ઘેર આવશે. આવે? આમાં કઈ ફ્રીક્વન્સી આવી? હી ઇઝ ઓલવેઝ. આ જરીક આમાં આપના પણ લાગે થોડું. આ જવાબ આવે છે ને મજાનું? હા ચાલો એની પછી હા યાર વારે ઘડી આ કરો ને હું કંટાળો આવે. ચલો ચોપડી બી જોતા રહેજો. ચોપડી આ દેખાય છે કમ્પ્લેટ? પાછળ વાળા પેલા ઈશાન કિશન ને દેખાય છે? એમ તો ટીમાડી કાઢી મૂક્યું. ચાલો ધ્યાન આપો. સોરી ધ્યાન આપો. એ મૂકી દે નીચે હાથમાં ઘડિયાળ છે, બાકી તારો ટાઈમ ખરાબ સ્ટાર્ટ થશે હમણાં. ચાલો વેર ઇઝ મિનલ? મિનલ ક્યાં છે? લોકેશન બતાવો તો. સી ઇઝ ફાઇન થેન્ક યુ. આવે? સી ઇઝ ફાઇન થેન્ક યુ. સી ઇઝ ઇન ધ કિચન. આવે. 4 વાંચવાનો. આવે? સી ઇઝ લેટ. સી વિલ કમ અર્લી. કિચન. બીજું જય ગયા છે. એ જય કે છે એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ લોકેશન? લોકેશન લોકેશન આજ આવે ને? આજ આવે ને? આ થોડી આવે. લેટ મી ચેક ધ મેપ. ચાલ મને મેપ ચેક કરવા દે. આઈ ડુ નોટ નો ધ પ્લેસ. મને નહીં ખબર. આજ આવશે. છઠ્ઠું નીતા, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન? આનો મતલબ એવો થાય, શું થાય બોલો? ગુજરાતી કરો ને, તમારે જ કરવાનું છે એક્ઝામમાં બધું. હા સ્ટેશન પહોંચતા કેટલી વાર લાગશે? બસ. ફાધર કે છે ટાઈમ બતાવો તો. આ જ આવે ને? આ થોડી આવે. ઇટ ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ. મંદિરની સામે છે. ઇટ ઇઝ વેરી ફાર. તે બહુ દૂર છે. ના, ઇટ ઇઝ વેરી નિયર. નજીક છે. આ ના આવે. ચલો આવડશે આ બી, પણ આપણે તો બધા કરવા પડશે ને. હવે હુ ઇઝ મોનિશા? મોનિશા કોણ છે? ચલો હે પેલો પાછળ કેમ ફર્યો છે? કેમ પાછળ ફર્યો તું? ધ્યાન આપો. એવું ના બહુ ફોર્મમાં નાખો કે આવડી ગયું છે. એક્ઝામ એકાદ વાક્ય એવું આવી ગયું ને તો તમારો હોશ ઉડી જશે બધા. ફંક્શન છે ને અનલિમિટેડ દરિયા જેવું છે. આમાંથી એ લોકો ચાહે એટલું અઘરું પૂછી શકે ને તમે ઓબ્જેક્શન ના ઉઠાઈ શકો. આ સિલેબસમાં હતું જ નહીં.
ભલે તમને 29 જેટલા ફંક્શન આપેલા છે, પણ આ દરિયો છે ફંક્શન, એટલે ગમે તે પૂછી લીધું ને તો જોઈ લેજો પછી. હા, એટલે તૈયારી કરવાની, ધ્યાન આપો. હુ ઇઝ મોનિશા કોણ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે બી કોઈ વાક્ય ડિસ્ક્રાઇબિંગ વાળું આવે ને, બધાથી લાંબુ જોઈએ. આંખ મીચીને ટીક કરી દો ને, 99% જવાબ તમારો સાચો હશે. વાંચવાનું જ નહીં, જે સૌથી લાંબુ વાક્ય હોય 50% જવાબ એ જ હોય, બાકીના 50% માટે વાંચવાનું. ખબર પડી? જો મોનિશા કોણ છે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં? લેટ્સ મીટ મોનિશા. ચલો મોનિશાને મળીએ. આવે? આઈ ડુ નોટ નો, મને નહીં ખબર. સે ઇઝ માય ફ્રેન્ડ. તે મારી મિત્ર. ના, આટલાથી ના ચાલે. આ રહ્યું. મોનિશા ઇઝ ધ ગર્લ હુ હેઝ ડ્રોન ધીસ બ્યુટીફુલ પિક્ચર. જેના સુંદર ચિત્ર દોર્યું છે. ડ્રોનનું ભૂતૃદન છે, ડ્રોન. ચલો એની પછી બોસ કે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. બોસ કે છે સમયગાળો બતાવો. એમ્પ્લોય કે છે, હા હા શાંતિ શાંતિ શાંતિ, એને લાવીએ આપણે જે આવતું હોય તે. એમ્પ્લોય કે છે આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 વીક્સ સર. 2 અઠવાડિયાથી હું રજા પર હતો. તો બોસે કયો સવાલ પૂછ્યો હશે ડ્યુરેશન માટે? પેલામાં શીખેલા છો તમે. આ રહ્યું કીધેલું ને ડ્યુરેશન માટે. હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ? તમે કેટલા ટાઈમથી રજા પર હતા? તો પેલો કે છે 2 વીક્સ. એની પછી કોણ પડ્યું લા? ચાલ એની પછી સ્ટ્રેન્જર, અજાણ્યો માણસ કે છે એક્સચેન્જિંગ પ્રેઝન્ટરી. શોપકીપર એવું કે છે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? તો એનો મતલબ સ્ટ્રેન્જર કયું સારું વાક્ય બોલ્યો છે? કેમ કે એક્સચેન્જિંગ પ્રેઝન્ટરી એટલે સારું વાક્ય. તો સ્ટ્રેન્જર શું બોલ્યો છે આમાં? આવું બોલ્યો છે ને? તો પેલા કીધું કે વોટ કેન આઈ ડુ ફોર યુ? તમારી માટે શું કરી શકું? બોર્ડમાં પૂછાયેલું. ચલો આ થોડું આડું લેવાનું હતું. ફાધર પોઈન્ટ ઓફ ટાઈમ. મયુર કે છે હી હેઝ બીન સ્ટડીંગ. તે ભણી રહ્યો છે 7 વાગ્યાથી. તો ફાધરે શું પૂછ્યું હશે? એક જ વસ્તુ આવે, આમાં તો આવડી જાય. ક્યારથી? પોઈન્ટ ઓફ ટાઈમ તો આવે, ડ્યુરેશન હોય હાઉ લોંગ. ખબર પડી? એની પછી ખબર બધી જ પડે નહીં, ખાલી માર્ક નહીં આવતા. કવિતા કે છે વોટ આર યોર પ્લાન ફોર ધ હોલિડે? તમારો શું પ્લાન છે હોલિડે માટે? એક્શન બતાવો કોઈ. એક્શન 4 માંથી 1 મિનિટ ઉભા રહો. બોલા ચલ. હા, એક્શન બતાવવાની છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન માં કયા શબ્દ આવતા હતા? બોલ શાંતિથી બોલ, કોઈ ગભરાવાનું નહીં. કયું આવશે? આ આવશે. I usually visit my grandparents in Jammu. ઓકે, ડી આવતો બરાબર. ચલો સારું છે, આવડી ગયું. હશ, સારું લાગ્યું. ઝટકો લાગ તમને ના આવડે તમને. એની પછી મધર કે છે વેન એટલે ક્યારે? વેન વિલ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ? સ્કૂલ થી ક્યારે આવીશ? ટાઈમ બતાવો. છ 30, 6:30 આવીશ. એવું. આશા કે છે વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં શું છે? પ્લેસ નું વાત કરો. પ્લેસ બે માંથી કોઈક આવે? લે તમને તો બહુ ખબર નહીં. હા હવે આવડી ગયું ને? આવું છે ભાઈ, આ આવશે. ચોપડીમાં ધ્યાન આપજો, કદાચ ના દેખાય તો. ધેટ ઇઝ ધ પેલેસ. પેલેસ એટલે મહેલ. વિચ વોઝ બિલ્ડ, જે બંધાયો હતો તખતસિંહજી ભાવનગર. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આવશે. એક તો લાંબુ વાક્ય, ઉપરથી જગ્યાનું આખું વર્ણન કર્યું છે અંદર. પછી નેહા કહે છે વોટ આર યુ રીડિંગ? ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરો તો. ઈઝી છે, એકદમ ઈઝી. પહેલું જ આવે. બસ 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 બસ.
કસ્ટમર કે છે ઇન્ક્વાયરી, એક મિનિટ જવાબ સાંભળી લો પહેલા. શોપકીપર કીધું કે હા ભાઈ, યસ સર, આઈ હેવ અ ગુડ કલેક્શન ઓફ ફોર કિડ. કિડ એટલે બાળકો, બાળકો માટે મારી પાસે સારું કલેક્શન છે. પેલા શું ઇન્ક્વાયરી કરી હશે? હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, પેલી છેલ્લે છોકરી ફફાણામાં ધ્યાન આપે, ફફાણામાં, બાકી ડોકી ફેરવી નાખીશ તારી 360 ડિગ્રી. શોપકીપર કહે છે યસ સર, આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ. બાળકો માટે મારી પાસે સારું કલેક્શન છે. કસ્ટમરે શું ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી વાળું વાક્ય પ્રશ્નાર્થ જ હોય. 100% સનાતન સત્ય. ઇન્ક્વાયરી સવાલ પૂછીને જ થાય ને, જવાબ આપીને થોડી ઇન્ક્વાયરી થાય. તો સવાલ પ્રશ્નાર્થ વાક્ય જ હોય ઇન્ક્વાયરીમાં. તો ચારમાંથી કયો પ્રશ્નાર્થ છે? હમણાં તો એક જ છે એટલે આવડી જાય, પણ એક્ઝામમાં તમને ગુચ્છેવા 4 પ્રશ્નાર્થ મૂકશે. ને 4 પ્રશ્નાર્થમાંથી તમારે ઓળખવાનું કે આને લાગતું ઓળખતું કયું છે. એક ભૂતકાળમાં આપ્યો હશે, એક ભવિષ્ય હશે, એક વર્તમાન હશે. તમારી દિમાગ ચાલવું જોઈએ ટેન્સ ઉપરથી. બેઝિક ટેન્સ આવડે છે ને? હા, કે ડીડ હોય તો ભૂતકાળ હોય, ડુ ડઝ હોય તો વર્તમાન, વિલ હોય ભવિષ્યકાળ. તો બેઝિક દિમાગ તમારું દોડવું જોઈએ આટલું, બરાબર? પછી પ્રિયા, પ્રિયા કે છે હુ ઇઝ ધેટ બોય. પર્સન નું વર્ણન કરો. 4માંથી કયું લાંબુ છે? ચાલો, અમુક ટાઈમે એક્ઝામમાં શબ્દ ગણવા ના બેઠા, અને 4 શબ્દો, અને 5, અને 4, અને બસ, બરાબર? હા, પેલા નવરા હોય ને ટાઈમ પાસ કરે. ચાલો, ફાધર કે છે ઇન્ક્વાયરી. હા બોલો. વિચારો હવે ઉભા રહો. ગુજરાતી કરી લેવાનું આવા કેસમાં, ગુજરાતી. ફાધર કે છે, કઈ નહીં કહેતા. નિશા, નિશા કે છે ફ્રોમ 15 માર્ચ. 15મી માર્ચ તો પિતાજી કઈ પૂછ્યું હશે. પહેલું, વેર આર યુ ગોઈંગ. તું ક્યાં જાય છે? 15મી માર્ચ એવું થોડું આવે. વેન ડુ યોર એક્ઝામ બિગિન. બિગિન એટલે શરૂ થવી. આ તો મેં કીધેલું છે. એક્ઝામ ક્યારથી ચાલુ થાય? તો પેલી કહે છે 15. તો આ જવાબ આવે તમારો. સી. હવે અમુક ટાઈમે વાંચી લેવાનું આખો. તો ફોર્મમાં પ્રશ્નાર્થ જોઈને કૂદી નહીં પડવાનું. તો એ પેપર પતે ને તારે ખબર પડે કે પ્રશ્નાર્થ તો 2 હતા અંદર, બીજું તો જોયું જ નહીં. ચાલો, લલિત કે છે સિન્સ વેન એટલે ક્યારથી સંસ્કૃત શીખે છે. પોઈન્ટ ઓફ ટાઈમમાં બોલો તો. કયો આવે? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે જ્યારથી ક્રિયા ચાલુ થઈ ત્યારથી. ને બીજું કે સિન્સ. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ. કયા મહિનાથી? આ તમારો જવાબ. પેલા જેવું જ છે સેમ. રૂલ્સ તો એ જ લાગવાના છે ને, પ્રકાર ખાલી અલગ છે એનો, બાકી નિયમ તો પેલા જેવા છે બધા. વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ. બાળકો શું કરે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ 4. એ લોકો કલાકથી રમે છે ચેસ. ચલો, તમને આવડે ચેસ રમતા? કોણ આવડે ચેસ રમતા? હે? ચેસ રમતા કોણ આવડે? પક્કી આવડે? એકદમ બાકી? એકદમ બાકી આવડે? ઓકે ઓકે ઓકે, ચાલો કઈ નહીં, મજા આવે. તમારે બધા છે ને આ લૂડો બુડો રમો ને એની કરતા ચેસ શીખો. નહીં આવડતી શીખવાની ભાઈ. મેં બી શીખેલો કોમ્પ્યુટર થી શીખેલો મેં બી રમતા રમતા. એ તો મને એકદમ રાજ કરે. એક દિવસ મેં ના કરી દીધું તો ખોટું લાગી ગયું. ચેસ? હા, હું કોમ્પ્યુટર બોલ ને, પેલા બોલ ને મારી શકે હમણાં. ભાઈ કોમ્પ્યુટર અમે રમજે. એ કોમ્પ્યુટર છે, એ ભૂલ ના કરે. એ ડેન્જર આવે કોમ્પ્યુટર. માણસ ભૂલ કરે કે એ ના કરે. ભાઈ તમારે છે ને ચેસ શીખવાની. ચેસ થી મગજનો એક પાર્ટ વિકસિત થાય. બરાબર? તમારી લાઈફમાં બહુ બધા ગુણ આવી જશે. કયા ગુણ આવશે? જ્યારે ટેન્શન હોય ત્યારે શાંત રહેવાનું ગુણ પહેલા તો.
કોણ લઈને આવે હજી વાગે બતાય કોને વગાડ્યો ક્યાં વગાડ્યો જાનવીનો વગાડ્યો કેમનો વાગે સાયકલ ઓન છે સારો છે લે ચાલ ભાઈ મળી ગયો આમાં બાઇક માં બેબી હોન ચાલ ચાલો ધ્યાન આપો એ વાતો બસ 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 કેટલું હસવાનું આટલી વાત પર આટલું હસવાનું હતું પતી ગયું ચાલો હા આપણે ચેસ ની વાત કરતા હતા સિરિયસલી કહું છું ચેસ ખરેખર શીખવા જેવી છે ચેસ શીખો તમારું માઇન્ડ જબરદસ્ત ડેવલપ થાય ચારે બાજુ તમે વિચારતા થાવ કેમ કે ચેસમાં છે ને દરેક બાજુ વિચારવાનું આવે માઇન્ડ તો તમારી જે વિચારવાની જે ક્ષમતા છે ને કેપેસિટી એ ડેવલપ થાય તમે બધું વિચારી શકો મેન તો તમને આ વસ્તુ મેથ્સમાં કામ લાગે ને લાઈફમાં તો બહુ જ કામ લાગશે બરાબર હા ને થોડી હોશિયારી વધશે તમારી ચતુરાઈ ક્લેવરનેસ તો ચેસ શીખો બરાબર ગમે તે શીખો પણ શીખો હમણાં ના શીખતા વેકેશનમાં શીખજો ચાલો ધ્યાન આપો આ નાનું છે ચલો એ શાંતિલા બસ પૂજા કે છે વોટ ઇઝ ધેટ તે શું છે પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ધેટ ઇઝ વાત તો બંધ કરો ને ધેટ ઇઝ રાયગઢ તે રાયગઢ છે સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ ફોર્ટ એટલે ફોર્ટ નો મતલબ થાય કિલ્લો મજબૂત કિલ્લો છે વિચ વોઝ બિલ્ડ બાય શિવાજી જે શિવાજી બંધાવેલો બીજું એની પછી હેતા કે છે હાય મયુર ચાલો ખુશ થઈ ગયો ચાલો હાય મયુર મેટ માય કઝિન મારા કઝિન ને મળ યસ એક્સચેન્જિંગ પ્રેઝન્ટરી મયુર શું કહે છે આપણે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ માં સારું વાક્ય આવે ને બરાબર હા આવું તો પૂછે ને હીરો કે ડઝ હી સ્ટે વિથ યુ શું એ તારી સાથે રહેશે બરાબર ચાલો રાહુલ કે છે હા બસ શાંતિ હા અમુક ટાઈમે વધારે આવડી જાય ને તો બહુ તકલીફ પડે અમને ના આવડતું ને ચિમરાન બેઠા બધા ચાલો એ ધ્યાન આપો તમે લોકો છે ને ધ્યાન આપો શું છે કોનું કામ ઓય કોની વાત કરે બધું વિડીયોમાં સમજાવીશ શાંતિ રાખો એ ઘોડો કેટલો ચાલે ને ગધેડો કેટલો ચાલે ચાલો ઘોડો રિસ્ટર્બ ચાલે હા હેલ અડી કહેવાય અડી કહેવાય ચાલો હાથી સીધો જાય એમ કાં તો એમ ઊંટ હોય તો વાંકો જાય બસ ચાલો બધાથી પાવરફુલ હોય રાજા પણ બધાથી બેકાર હોય રાજા એ નામનો જ રાજા હોય એ ખાલી ચાલે એક જ કદમ અને બધાથી ડેન્જર હોય પેલો વજીર કઈથી બી આલી પાડે ડેન્જર ચેસ શીખજો ઘેર વેકેશનમાં ખતરનાક મજા આવશે ચાલો એ લૂડો નહીં રમ્યા કર લે લૂડો નાના છોકરા રમે એમાં દિમાગ ના વાપરવાનું હોય ચાલો એ બસ શાંતિ પત્યું શાંતિ રાખો રાહુલ કે છે હાઉ ડુ યુ મેક લેમન શરબત એટલે આ તો હવે આ આવશે ગ્લાસ ઓફ વોટર સુગર સ્ક્વીઝ અ લેમન સ્ક્વીઝ નીચવવું સ્ક્વીઝ એટલે નીચવવું થાય હો ચાલો 23મું આ બોર્ડમાં પૂછેલું છે રાજેશ કે છે વિચ બુક એટલે કઈ બુક આર યુ રીડિંગ તું વાંચે છે ડિસ્ક્રાઇબિંગ આવશે આઈ એમ રીડિંગ મેકબેથ વિચ વોઝ રિટન બાય શેક્સપિયર આને લખેલી છે ચાલો પતી ગયું
ઓકે શું થયું? આ તો પતી જશે. હવે શું કરવાનું? ચલો ધ્યાન આપો. તમે લોકો વાતો બંધ કરો મહેરબાની કરી. આ છેલ્લા વોર્નિંગ છે. હવે વોર્નિંગ નહીં આપો. બરાબર? હવે ડાયરેક્ટ એક્શન. હવે હા તો બચીને રહેજો. તમને વળી ક્લિયર કેવું એક ને એક વાત. માણસ છો તો કામ માણસ જેવા કરો ને. મિસ્ટર પાઠક, ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. લો હવે આનો જવાબ આપો. બી પૂછાય બોર્ડમાં. જો ને આ તો ભાઈ રિપીટરની એક્ઝામ છે. ઇન્ક્વાયરી ની છે, ડ્યુરેશન બી છે. હાઉ લોંગ ડ્યુરેશન. પ્રશ્ન ચિહ્ન છે એનો મતલબ ઇન્ક્વાયરી. તમે કેટલા સમયથી ઓફિસમાં છો? મિસ્ટર મહેતા કહે છે 20 years, 20 વર્ષથી. એનીબડી? માનુષી કહે છે સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે આવી પ્રશ્ન જ આવે. પુલત્સ્ય કહે છે પુલત્સ્ય. ઇટ ઇઝ નિયર બાજીપુરા ક્રોસ રોડ. બાજીપુરા ક્રોસ રોડ ની નજીક છે. તો માનુષીએ શું પૂછ્યું હશે? વિચારો જવાબ કોનો? પહેલું વેર એટલે ક્યાં? વેર કેન આઈ ફાઇન્ડ એટલે હું શોધી શકું જીમ નિયર બાય નજીક. નજીકમાં હું જીમ ક્યાં શોધી શકું? નિયર બાજીપુરા ક્રોસ રોડ. તો પહેલો જવાબ આવશે. મેં કીધું ને ચારે ચાર પ્રશ્ન જોઈ લો. ચારે ચાર પ્રશ્ન છે તો ગુજરાતી કરતા આવડશે ને તો જ આવડશે જવાબોનો. મિહિર કે છે વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ નો મતલબ થાય મારે શું કરવું જોઈએ વિથ ધ પોટેટોસ. બટાકા સાથે. પ્રોસેસ, બોઇલ. ચાલો બસ હવે તો આવડશે. ચાલો એની પછી આર્યન કે છે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? મારી બર્થડે પાર્ટીમાં કેમ અટેન્ડ ના કરી? રીઝન, રીઝન આપો. તમે તો રીઝનમાં તો બીકોઝ ને બધું આવતું તો આમાં તો છે જ નહીં. આમાં નહીં તો ગુજરાતી કરવાનું આપણે. મારી બર્થડે પાર્ટી અટેન્ડ કેમ ના કરી? તો રીઝન છે આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર. ફીવર એટલે મને તાવ આવતો હતો. પહેલું ના આવે. આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટીઝ. મને પાર્ટી અટેન્ડ કરવાની ગમે છે તો ભાઈ અટેન્ડ કરવી જોઈતી હતી. આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ. ના આવે. આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર. મેં ગયા વર્ષે અટેન્ડ કરેલી. ડીડન્ટ ઇટ નથી કરી. ના. આ જવાબ આવશે ડાઉન વિથ ફીવર. કેમ કે તમારે આમાં કારણ આપવાનું હતું. કેમ પાર્ટીમાં નતો આવ્યો. 28મો સ્ટુડન્ટ કહે છે હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? કન્ડિશન બતાવો તો. કન્ડિશન માં ઇફ આવશે ઇફ યુ ગેટ અ રિક્ષા. જો તમે રિક્ષા લો તમે ટાઈમ પર પહોંચી જશો. આ ના કરતા ધો છે. આ તો કોન્ટ્રાસ્ટ. ધો ઓલ્ધો કોન્ટ્રાસ્ટ માં આવશે એટલે બી આવશે આમાં. ચાલો એની પછી ટોટલ કેટલા છે? આટલા કે બધું થઈ નહીં? ચલો જો ટાઈમ કદાચ ખૂટ્યો તો બધા નહીં કરીએ આપણે. બરાબર? કેમ કે અમુક તો આવડે છે ને તમને. જે એમપી લાગ્યું તમને કરી દઈશ. કેમ કે હવે તો તમે લાયક બની ગયા છો. તમે લોકો વાતો બંધ કરો. ખાલી ખોટું છેલ્લે છેલ્લે માન ના ખાવું પડે. ટીચર કહે છે લુક એટ ધોઝ બોયઝ. પેલા છોકરા તરફ જુઓ. કમ્પેરિઝન. કમ્પેરિઝન માં કયો આવશે? they are more active than other. બીજા કરતા એ લોકો વધારે એક્ટિવ છે. કજરી, કજરી છે. આઈ વોન્ટ ટુ બાય. મારે ખરીદવી છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી
શોપકીપર કહે છે કે 300 રૂપિયાની છે, તો પેલે શું પૂછ્યું હશે? હાઉ મચ એટલે કેટલી છે, કોસ્ટ એટલે કિંમત, તો શોપકીપરે કીધેલું 300 રૂપિયા. એની પછી ડોક્ટર કહે છે સીકિંગ ઇન્ફોર્મેશન. પેશન્ટ કહે છે આઈ એટ પાવભાજી લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે મેં પાવભાજી ખાધેલી, તો પેલા શું પૂછ્યું હશે ડોક્ટરે? ઉભા રહો, હવે ગુજરાતી કમ્પ્લીટ કરો. ડોક્ટરે કઈ પૂછેલું, પેશન્ટે કીધું ગઈકાલે મેં પાવભાજી ખાધેલી. પહેલામાં એવું છે ડુ યુ વોન્ટ, શું તમે ઈચ્છો છો કંઈક ખાવાનું? ડોક્ટર એવું પૂછે. બીજું હાઉ આર યુ ફીલિંગ, તમને કેવું લાગે છે? તો પેલું એવું કહેવાનું મેં ગઈકાલે પાવભાજી ખાધેલી. ત્રીજા અને ચોથામાં છે મગજમારી. ત્રીજામાં એવું છે વોટ ડીડ આવે એટલે ભૂતકાળ છે, ના વાક્ય બી ભૂતકાળમાં છે એટલે મેર બેસશે, પણ જોઈ લઈએ. વોટ ડીડ યુ હેવ ફોર લંચ, તમે લંચમાં શું ખાધેલું? ને આ છે વોટ ડીડ યુ હેવ ફોર ડિનર, તમે ડિનરમાં શું ખાધેલું? તો આ જવાબ આવશે તમારો ડી. ડી જ આવશે, બરાબર. અમુક ટાઈમે એવું હોય ને, અમુક ટાઈમે આવું હોય તો શાંતિથી થોડું વિચારવાનું, ઉતાવળ નહીં કરવાની. એકાદ મિનિટ વધારે લાગશે કોઈ વાંધો નહીં આવે, પણ એકાદ માર્ક જતો રહે ને તો વાંધો આવશે, બરાબર. શાંતિથી ટાઈમ લેવાનો, વાંધો નહીં, શાંતિથી વિચારીને જવાબ આપવાનો. 32મો દિવ્યેશ કહે છે વેન ડુ યુ, ડુ આવે છે એટલે વર્તમાનકાળ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, સ્કૂલે ક્યારે જાય છે? હલો, હા બાકી છે, હજુ તો વાર ને થોડું. કેમ થયો? એવું સારું, ફોન કરું પછી એટલે. ચલો, દિવ્યેશ કહે છે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, સ્કૂલે ક્યારે જાય છે? લક્ષ્ય કહે છે ટાઈમ બતાવો તો. આ જ આવે ને, સિમ્પલ, 7 વાગે સ્કૂલે જઉં છું. એની પછી વશિષ્ઠ. વશિષ્ઠ કહે છે હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી, યોગા અભ્યાસમાં કેવી રીતે મદદ કરે છે? શોઈંગ રિઝલ્ટ, પરિણામ બતાવો. ચલો હવે કયો આવે? ડી આવશે. આમાં એવું ના વિચારતા 100 છે, 100 નહીં ભાઈ, 100 ધેટ છે આખું. ને 100 ધેટ નો મતલબ થાય કે જેથી. રિઝલ્ટમાં શું બતાવવાનું? ધેરફોર અથવા સો. ઇટ ઇમ્પ્રુવ યોર કોન્સન્ટ્રેશન પાવર, તે તમારો કોન્સન્ટ્રેશન પાવર ઇમ્પ્રુવ કરે. તેથી યુ કેન સ્ટડી વેલ, તેથી તમે સારી રીતે શું કરી શકો? ભણી શકો. ખબર પડી? એટલા માટે આ જવાબ આવશે. એની પછી કેવિન એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી, શું મને કહી શકે વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ, પોસ્ટ ઓફિસ ક્યાં છે? ઇન્ફોર્મેશન આપો તો. આ જ આવશે ને, ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. 35મો ઇન્સ્પેક્ટર કહે છે હુ ઓપન ધ ઓફિસ, ઓફિસ કોણ ખોલે છે? એક્શન ઓલવેઝ, બરાબર. ચાલો એની પછી વેર ઇઝ સાપુતારા લોકેટેડ, સાપુતારા ક્યાં છે? લોકેશન બતાવો. શાંતિથી વિચારીને જવાબ આપો. સાપુતારા લોકેટેડ ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ગુજરાતમાં ડાંગ જિલ્લો છે ત્યાં આવેલું છે. પછી મયુર કે છે, મયુરાજે બહુ કે છે કઈ, આઈ વોન્ટ ટુ બાય અ લેપટોપ, મારે લેપટોપ ખરીદવું છે. કૃષ્ણા કે છે કન્ડિશન આપે છે, શું? ઇફ યુ સેવ યોર પોકેટ મની, જો તું પોકેટ મની બચાવીશ
તું કરી દઈ શકે, બરાબર. હા, પૈસા બચાવવાના, ઉડાડવાના નહીં, એમ એમ કરી. ચાલો, બસ. એને કોઈ ચીડવું ના લા. કોણ ચીડવે છે? નામ બોલ. શું છે? હિતેન કે છે વોટ આર યુ પ્લાનિંગ ફોર ધીસ વીકેન્ડ? વીકેન્ડમાં શું પ્લાનિંગ છે? ઓલ્ટરનેટિવ ભાઈ, ઓલ્ટરનેટિવ આવ્યું તમારું. લો હાલા ઉભા રહો. ચલો, ઓલ્ટરનેટિવમાં આઈધર ઓર આવી ગયું ને. નીમા કે છે વેર વેર યુ યસ્ટરડે? ગઈકાલે તમે ક્યાં હતા? વેર છે, હા, તમે ક્યાં હતા? પાસ્ટ ઇવેન્ટ ભાઈ, ભૂતકાળ બતાવો તો. પાસ્ટ ની વાત છે તો વિલ તો આવે જ નહીં ને, બંને કેન્સલ. આર, બસ ખબર પડી. એની પછી દેવ કે છે લુક એટ રાહુલ. અમન કે છે કમ્પેરિઝન. કમ્પેરિઝન. હી ઇઝ ટોલર ધેન હિઝ ફાધર. તેના પિતાજી કરતા ઊંચો છે. ચલો, રિયા કે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ ભાઈ, વસ્તુનું વર્ણન. લાંબુ વાક્ય છે એટલે ભલે ગુજરાતી ના આવડે, આ જ આવશે. ચલો, કસ્ટમર વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ લેપટોપ? ઇન્ફોર્મેશન આપો. 50,000. ચાલો ચાલો ધ્યાન આપો. રાજેશ કે છે વોટ વિલ વી ડુ ટુડે? ઓલ્ટરનેટિવ છે ભાઈ, ઓલ્ટરનેટિવમાં નાઈધર નોર, બરાબર. 44મું ત્વિષા, વાય એટલે શા માટે? વાય ડુ યુ લુક સો સેડ? દુખી, કેમ દુખી દેખાય છે? કોન્ટ્રાસ્ટ. હવે શાંતિથી. બીકોઝ આવે છે, આ ના આવે. એઝ એટલે કારણ કે, ના આવે. ડ્યુ ટુ કારણ કે, ના આવે. હા આવે. કેમ અહીં આવે? કેમ કે બી ને સી ને ડી ના આવે એટલે. જો કહું આઈ સ્કોર્ડ ગુડ માર્ક, મેં સારા માર્ક લાવેલી, છતાં યેટ નો મતલબ થાય છતાં, આઈ ડીડ નોટ ગેટ એડમિશન, છતાં મને એડમિશન મળ્યું નહીં, એટલા માટે આવશે. ચલો, એની પછી રાજ કે છે વાય ડીડ યુ કમ લેટ? શા માટે તું લેટ આવી? પ્રિયા કે છે રીઝન આપો, કઈ કારણ આપો. કારણ કે બીકોઝ આવે છે અંદર. આઈ મિસ ધ બસ. વોટ ડુ યુ થિંક? તું શું વિચારે છે? પોસિબિલિટી બતાવો તો ભાઈ. પોસિબિલિટીમાં કયા શબ્દો? મે અને માઇટ. તો પોસિબિલિટીમાં આવશે આઈ થિંક ભરત મે હેવ પેડ માય ફીસ. ભરતે મારી ફીસ આપી છે, એ જ આવશે ને, બસ એ જ આવશે. એની પછી 47 અમર કે છે સે સમથિંગ, કઈક કે. લે આવું સે સમથિંગ, કઈક કે. એડવાઇસ, વિચારીને બોલજો. એડવાઇસ આપવાની છે, એડવાઇસ, સલાહ. સી આવશે. સાંભળો, એડવાઇસ માટે બે શબ્દ યાદ રાખવાના, શુડ અને આઉટ ટુ. શુડ એટલે કોઈ કામ કરવું જોઈએ, આઉટ ટુ એટલે કોઈ થોડું સિરિયસ કામ કરવું જોઈએ, થોડું પ્રો લેવલનું. આઉટ શુડ એટલે કોઈ બી કામ કરવું જોઈએ, પણ આઉટ ટુ એટલે થોડું પ્રો લેવલનું કામ આવે એમાં પાછું. જેમ કે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ, વૃક્ષ વાવવા જોઈએ, પર્યાવરણ બચાવવું જોઈએ, કચરો કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. આ થોડા સારા કામ સમાજ માટે. નમન કે છે વાય ઇઝ ધ એક્ઝામ પોસ્ટપોન? પોસ્ટપોન એટલે શું? પોસ્ટપોન નો મતલબ શું થાય? સમય કરતા મોડી હોય ને તેને પોસ્ટપોન કહેવાય, ને સમય કરતા વહેલી હોય ને શું કહેવાય? બોલો હવે, આ બાકી દુનિયા ના આવડે. સમય કરતા વહેલું હોય એને શું બોલો? શું આવે? નહીં ખબર. પ્રીપોન કહેવાય, પ્રીપોન. આ પોસ્ટપોન છે ને,
પ્રી લાવે, પ્રી નો સ્પેલિંગ ના આવડે, પ્રીપોન. પ્રીપોન એટલે સમય કરતા વહેલું ને પોસ્ટપોન એટલે સમય કરતા મોડું. ચાલો, એક્ઝામ કેમ મોડી છે, રીઝન આપો, વિચારો. કયું બીજું આવશે પાછળ દેખાય છે? એક્ઝામ ઇન પોસ્ટપોન ડ્યુ ટુ આવી ગયું ને, કારણ કે ઇલેક્શન. ડ્યુ ટુ નો મતલબ થાય ને આ કારણે, એ બી રીઝન માં જ આવશે. ચલો એની પછી હાઉ વોઝ એટલે કેવું હતું, વેધર એટલે વાતાવરણ ભાવનગરમાં. કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન. ચાલો, પિયુષ વાય ડીડ યુ કોલ ગીતા? ગીતાને કેમ કોલ કરેલો? હેતુ, પર્પસ. હેતુ પર્પસ. આઈ કોલ હર ટુ ઇનવાઇટ હર ફોર માય બર્થડે. એની પછી 51મો ચહેરાતનું બોલો. હર્ષ કે છે વાય ઇઝ કવિતા નર્વસ? કવિતા કેમ નર્વસ છે? રિઝલ્ટ, પરિણામ બતાવો તો. રિઝલ્ટ સો અને ધેરફોર. નેમ બી ના ખબર પડે તો આખું વાક્ય વાંચી લો ને. કવિતા ઇઝ એપિયરિંગ ફોર અ ટેસ્ટ. ભાઈ એપિયરિંગ નો મતલબ થાય આવવું, દેખાવું. કવિતા ટેસ્ટ માટે એપિયર થાય છે એટલા માટે તે નર્વસ છે. બસ આ તમારો જવાબ આવશે. બરાબર, આટલે સુધી રાખ્યા છે. ચલો 51 સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ. 51 સુધી રાખીએ. બરાબર.